બોટાદ ભાજપના આગેવાને નગરપાલિકાની બેદરકારીના મામલે રોષ વ્યક્ત કરતો વિડિયો કર્યો વાયરલ। બોટાદ શહેર ભાજપના આગેવાન કાળુભાઈ રાઠોડે વિડિયો કર્યો વાયરલ। શહેરના વોર્ડ નંબર 8માં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ગટરના પાણીનો પ્રશ્ન છે। 2 વર્ષથી 7 સોસાયટીઓનું ગટરનું પાણી ઉભરાઈને આવે છે। વિષ્ણુનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી રસ્તાઓ પર તેમજ અમુક ઘરો સુધી ભરાય છે, જેથી રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। 2 વર્ષથી આ સમસ્યાને લઈને નગરપાલિકાની બેદરકારી સામે આવી હોવાનું કાળુભાઈ રાઠોડે વિડિયો બનાવીને કર્યો વાયરલ। જો આ સમસ્યાનો હલ નહીં થાય તો નગરપાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી। બોટાદ નગરપાલિકાની બેદરકારીના મામલે ભાજપના જ આગેવાને કરેલ વિડિયો વાયરલને લઈને ટોક ઓફ ધ ટાઉન। जय माताजी मित्रों, हूँ बोटाद थी काळुभाई जे राठोड, वॉर्ड नंबर 8 એટલે કે જે અમારે પાછળનો રોડ અમારા વિસ્તારમાં કે પાળિયાદ રોડથી જે શોર્ટકટ રોડ છે અને ઘણી બધી સોસાયટીઓ એવી છે। આનંદધામ છે, શિવનગર છે, વિષ્ણુનગર છે, તુલસીનગર છે, રામનગર છે, ભગવાનપરા છે। હવે અહીંયા કેટલા બધા વિસ્તારો આવેલા છે અને આ મુખ્ય રોડ છે। લગભગ 2-2.5 વર્ષમાં જે રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી જે કોન્ટ્રાક્ટર દ્વારા, તો નગરપાલિકાના નેજા નીચે એટલે કે મોટા ભ્રષ્ટાચાર નીચે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે પણ રહીશોએ કીધું હતું કે આ રોડ થોડો ઊંચો ઉપાડવામાં આવે અને આ ગટર ડામેજ થયેલી છે અને મોટી ગટર નાખવામાં આવે, કારણ કે અહીંયા લગભગ 15 થી 20 સોસાયટીનું પાણી અહીંથી પસાર થઈ અને નદીમાં જતું હોય છે। અહીંયા અવળો ઢાળ દેવામાં આવ્યો છે, કોઈ લેવલ નથી। લોકો એટલા બધા ત્રાહિમામ થયા છે કે અત્યારે ચંદીપુરા રોગ જે દેશમાં ફેલાણો છે, તો અમને એવું લાગે છે બોટાદમાંથી શુભ શરૂઆત થાય છે। એટલે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ વિનંતી કરું છું કે તમે પણ પોતે આવો અને ચીફ ઓફિસરને વિનંતી કરો કે ચીફ ઓફિસર સાહેબ, તમે જે રોડનું લેવલ વગર અહીંયા રોડ જે કરી દેવામાં આવ્યો છે અને જે પાણી ઉભરાય છે જાણે દહીંની મોટરના ખળખળિયા બોલતા હોય એટલું તો પાણી વહી રહ્યું છે। તો આ બોટાદને કઈ રીતે જીવવું, કરોડોનો ટેક્સ આવે છે અને માન કરીને એક રોડ પાસ થાય છે, એ રોડે તે જમતમ બનાવી અને કોન્ટ્રાક્ટરો વહી જાય છે। તો આવા એજન્સીઓને બ્લોક લિસ્ટ કરવી પડે અને આની પાસે કંઈ આયોજનની વ્યવસ્થા ન હોય તો જેલની જોગવાઈ છે, જેલના સરિયા પાછળ આવા કોન્ટ્રાક્ટરને નાખી દેવા પડે। તો હું વિનંતી ચીફ ઓફિસરને કરું છું કે વિઝિટ તપાસ કરે। જો નહીં કરવામાં આવે તો હું 2 દિવસની અંદર અહીંથી જે જીવાતો બહાર નીકળી રહી છે એ ડોલો ભરી અને નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યાં બેસે છે ત્યાં અમે રેલમ શેલમ કરશું। ડોલું મોઢે અહીંથી જીવાતું લઈ જઈ અને ચીફ ઓફિસરના ચેમ્બરની અંદર અમે આ જીવાતુને અર્પણ કરશું, તો ખબર પડે કે લોકો કઈ રીતે જીવી રહ્યા છે। તો ચીફ ઓફિસર અને અધિકારીઓને વિનંતી કરું છું 2 દિવસની અંદર જો આ પ્રશ્ન સોર્ટ આઉટ નહીં આવે તો હું પોતે આઈના રહીશો મોટી સંખ્યામાં જઈ અને નગરપાલિકાનો ઘેરાવો કરશું અને ચીફ ઓફિસરને પણ અમે જઈ અને રજૂઆત કરશું કે સાહેબ આ કરવાનું છે કે શું કરવાનું છે। નગરપાલિકામાં જે ગટરની વ્યવસ્થા છે મોટી નાખવામાં આવે, જો મોટી નાખવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ લોકો સાથે રહી અને મોટી સંખ્યામાં નગરપાલિકામાં જઈ અને સંપૂર્ણ રીતે અમારા જે નિયમ અનુસાર અમે આંદોલન ચાલુ રાખશું। જય હિન્દ, ભારત માતા કી જય।